તો આગળ વાત કરીએ વલસાડની ખાનગી કંપનીમાં વિકરાળ આગ લાગી। અહીં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। પારડીના ઉમરસાડીમાં ખાનગી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। અચાનક આગ લાગતા દોડધામ મચી હતી। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આગ લાગવાનું કારણ પણ હજુ સુધી અકબંધ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, વલસાડમાં જે આગનો બનાવ સામે આવ્યો છે, વધુ વિગતે જણાવશો। બિલકુલ, વલસાડના પારડીના ઉમરસાડીના વાડી ફળિયામાં આવેલી બીએન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી। કંપની છે જે એલ્યુમિનિયમનો પાવડર બનાવે છે અને કંપનીની અંદર મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ પણ સંગ્રહ કરેલો હતો, સાથે જ્વલનશીલ પદાર્થ પણ હતો। આથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આખી કંપની છે એ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી। ગામની નજીક જ કંપની હોવાથી ગામમાં પણ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। ઘટનાની જાણ થતાં જ 3 જેટલા ફાયર ફાઇટરોની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા અને અત્યારે ફાયર ફાઇટરોને તેમાં સફળતા મળી રહી છે। આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે, પરંતુ હાલ જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ વિકરાળ આગ લાગી છે, જેના કારણે ભારે નુકસાન થયું હશે, જો કે જાનહાનિ સર્જાઈ નથી। હવે વાત કરીશું ધારાસભ્ય પર ફેંકાયેલા જૂતાની। તો જામનગરમાં ઇટાલિયા પર જૂતું ફેંકાયું। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકરે આ જૂતું ફેંક્યું હોય તેવું સામે આવી રહ્યું છે। ટાઉન હોલમાં ચાલુ સભા દરમિયાન આ જૂતું ફેંકાયું હતું। જૂતું ફેંકનાર એ કોંગ્રેસી છત્રપાલસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે। પોલીસે છત્રપાલસિંહ જાડેજાને તાત્કાલિક ટાઉન હોલથી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો। છત્રપાલસિંહ જાડેજાને સભામાં હાજર લોકોએ મેથી પાક ચખાડ્યો હતો। ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા અને ત્યારે જ આ ઘટના બની। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું, જેના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે જામનગરના સભાના છે। આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું। મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા। જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી। હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી, હું મુખ્યમંત્રી નથી, કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો અને અમને જૂતા મારો કે ચપ્પલ મારો। તો જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો। ટાઉન હોલમાં ચાલુ સભા દરમિયાન જૂતું ફેંકાયું। કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ આ જૂતું ફેંક્યું હોવાનું સામે આવ્યું છે, જે બાદ આપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે અમારા લોકો પર હુમલાઓ અમે ચલાવી નહીં લઈએ। આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું। અમને ભલે જેલોમાં નાખવામાં આવે છે, અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે, છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું। તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે આપ નેતાઓ ડરતા નથી અને ઝૂકતા પણ નથી। ગુજરાતની જનતા હવે આપ તરફ આગળ વધીને બદલાવ લાવવાનો નિર્ણય કરી ચૂકી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની પ્રતિક્રિયાઓ તો આપી રહ્યા છે, પરંતુ શું થયું છે તે આપના નેતાઓને જ ખબર નથી। જાણે બોલવા ખાતર બોલવા માટે આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું તેવું ગોપાલ ઇટાલિયા પણ જણાવી રહ્યા છે, પરંતુ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે એક વ્યક્તિએ પાણીની બોટલથી હુમલો કર્યો। આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી। એક વ્યક્તિ છે
પાણીની બોટલથી હુમલો કરે છે, પાણીની બોટલથી હુમલો કરે છે. પાણીની બોટલથી હુમલો કરે છે. આજે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો છે. અમે ડરી જવાના છે? કોઈ ડરવાનું નથી. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂતાઈથી બહાર આવશે, મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવશે. તો વળી આપ નેતા મનોજ સોરઠિયા તો નવું જ લઈને આવ્યા, જે ગોપાલ ઇટાલિયાને પણ કદાચ નહીં ખબર હોય. મનોજ સોરઠિયાએ એવું કહી દીધું કે ગોપાલ ઇટાલિયાની સભા પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો. આમ આદમી પાર્ટીના નેતાઓને જ ખબર નથી કે તેની પાર્ટીના ધારાસભ્ય સાથે શું થયું છે. હવે ગોપાલ ઇટાલિયા સાચું બોલી રહ્યા છે કે અન્ય નેતાઓ, તે એક મોટી મૂંઝવણ છે. આજે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે. કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે. કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે. ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પથ્થરમારો કરીને એ જો એમને ડરાવવા માંગતા હોય, આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય, તો એક વાત કાન ખોલીને સાંભળી લે. આમ આદમી પાર્ટી આવી રીતે ઉભી રહેવાની નથી. તમારા આવા હુમલાઓથી, તમારા આવા પથરાઓથી ડરવાના નથી. તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે જૂતું ફેંકીને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે, પણ આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી